1850 વર્ષથી ચાલી આવતી પાચન મૂળની પરંપરાગત રોગાન કળા વર્ષ 1980ના દાયકામાં મરણ પથારીએ અંતિમ શ્વાસ લઈ રહી હતી। આ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાકીય હૂંફ મળતા આજે માસ્ટર અબ્દુલભાઈ ખત્રી રોગાન કળા અને નવા રંગરૂપ સાથે દેશ વિદેશ સુધી લઈ જઈ શક્યા છે। કચ્છના સરહદી ગામ નિરોણામાં જે ખત્રી પરિવારોએ તેમની ગોદમાં આ કળાને 7 પેઢીથી ઉછેરીને મહેકાવી હતી તે હવે સમયની થપાટ સામે હારી જવાની આરે હતી। આ કળાને એક બાળકની જેમ પોતાની આંગળીના ટેરવે લાડ લડાવનાર ખત્રી પરિવારના મોભી હાસમભાઈનું દિલ રોગાન કળા ગમે ત્યારે બંધ કરવી પડશે તેવી નોબત જોઈ કકડી ઉઠતું હતું। તેમણે મનમાં ઠાણી લીધું કે ગમે તે થાય તે પરિવારની આ વિરાસતને લુપ્ત થવા નહીં દે। બદલાયેલા સમયમાં પરંપરાગત કપડાં કે જેમાં રોગાન કલા ચિત્રિત કરી પહેરવાની બોલબાલા હતી તેને આધુનિક પ્રિન્ટ કરેલા કાપડનું ગ્રહણ લાગ્યું હતું, જેથી ખત્રી પરિવારની આગળની પેઢી આવકના અભાવે આ કળાથી અડગી થઈ રહી હતી। રોગાન વર્કની જીવંત રાખવા હવે શું કરવું તે સવાલ મોભી હાસમભાઈને દિનરાત કોરી ખાતો હતો। આખરે તેમણે આ કળાને જીવંત રાખવા તેમના દીકરાના પુત્ર અબ્દુલ ગફુર ખત્રી જે કમાવા મુંબઈ ચાલ્યા ગયા હતા તેને ગમે તે ભોગે વતન બોલાવીને તેમના હાથોમાં રોગાની ડોર સોંપવી એવું મન બનાવ્યું। વર્ષ 1980ના સમયમાં નિરોણામાં રોજગારીના અભાવે મુંબઈમાં પ્રિન્ટના ધંધામાં સેટ થઈ ગયેલા પૌત્ર અબ્દુલને ટપાલ લખી નાખી અને ગડમથલ વચ્ચે આખરે તેઓએ મુંબઈને આખરી સલામ કરી કચ્છની ટ્રેન પકડી। કચ્છમાં આવ્યા રોગાન વર્કને જીવંત રાખવા ખૂબ જ સંઘર્ષ કર્યો છતાં હાર ન માની। આ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાકીય હૂંફ મળતા આજે માસ્ટર અબ્દુલભાઈ ખત્રી રોગાન કળા અને નવા રંગરૂપ સાથે દેશ વિદેશ સુધી લઈ જઈ શક્યા છે। આ કામ બહુ દુર્લભ ગણાય છે અને એને 15 વર્ષ સુધી આને ટકાવી રાખવા માટે ઘણી બધી અમને મથામણ મહેનત કરવી પડી, કારણ કે સીધું એકદમ જાડું કામ હતું। આને એકદમ બારીક કામ લાઈક આપણે કહીએ કે ભરત કામ હોય એવું લાગે એવું કરવા સુધી અમને ખૂબ મહેનત લાગી છે। અને એના ખરેખર તે સમયે મુખ્યમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબ હતા જેમણે આ કળા પ્રત્યે ખાસ ધ્યાન રાખ્યું હતું અને એમના માધ્યમથી આ કળાના જે કલ્પવૃક્ષ ટ્રી ઓફ લાઈફ જે આજે વર્લ્ડ ફેમસ છે એ સદભાવના મિશનથી કરી અને અત્યાર સુધી ગિફ્ટ અપાય છે વીવીઆઈપીઝ ને। અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે પ્રધાનમંત્રી બન્યા અને અમેરિકાના પ્રવાસે જતા હતા ત્યારે પણ ખાસ યાદ કરીને અમારા બનાવેલા ટ્રી ઓફ લાઈફના 2 કૃતિ વ્હાઇટ હાઉસમાં ત્યાંના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ગિફ્ટ આપેલા છે। આ રીતે હજી પણ ઘણા બધા મહાનુભાવોને ગિફ્ટ અપાય છે। એના પછી પણ ઘણા બધા મહાનુભાવોને વિદેશના પ્રવાસે જતા ગિફ્ટ આપવાનું છે। હાલના મુખ્યમંત્રી અન્ય ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા પણ આ પ્રયત્ન ચાલુ છે, કારણ કે ગિફ્ટિંગમાં એટલું બધું આ વસ્તુ હાઇલાઇટ થઈ છે કે એક દુર્લભ વસ્તુ છે અને એ વસ્તુ જીવંત રહી છે અને આ કળા મતલબ વિકસી રહી છે તો એને પ્રોત્સાહન અપાય છે। એટલું જ નહીં, અત્યારે G20 જે શરૂ થયું G20માં પણ અમારા લગભગ નાના મોટા 500 થી 600 નાના મોટા ઝીણા આવા પીસીસના ઓર્ડર સરકારશ્રી દ્વારા મળેલા છે। એવી જ રીતે કોઈ ઘણા બધા અસંખ્ય મેળા મુંબઈ, દિલ્હી વગેરે સિટીમાં અમે આ પ્રદર્શન લાઈવ સાથે અમે કરી ચુક્યા છીએ। અને એમાં જે ખાસ જે પોઈન્ટ છે એ દીકરીઓ આ કામમાં જોડાતી નહોતી, પહેલા કોઈ મહિલાએ કામ ન કર્યું તો આ એક મોટો મેળો હતો અમારા 7 પેઢી 8 પેઢી સુધી અને એ મેળાને મેં માંગ્યો છે 2010 થી અત્યાર સુધી લગભગ 350 બહેનોને આ કળામાં મેં જોડી છે। એ સ્થાનિકની છે, અમુક આજુબાજુની છે અને કોઈ પણ ચાર્જ લીધા વગર એમને સ્કિલ આપી છે। એટલું જ નહીં, શીખી ગયા પછી અમારા પ્રોડક્ટમાં એમને સારી રીતે એમને કામ આપવામાં આવે છે અને જેથી કરીને ઓછામાં ઓછા 12-15 હજાર થી કરીને 20,000 થી વધારે પણ એક બેન દર મહિને આ વસ્તુમાં એ મેળવી શકે છે। તો અમારા પરિવાર છે એક બીજા 10-20 પરિવારોનું માધ્યમ બન્યું છે। લગભગ 20 થી વધારે છોકરીઓ અત્યારે પણ મારી પાસે એ કામમાં જોડાયેલી છે। ભારત સરકારે તેમના અમૂલ્ય યોગદાન માટે પદ્મશ્રી નવાઝીને પ્રોત્સાહિત કર્યા છે। સરહદી કચ્છ ભુજ તાલુકાના નિરોણા ગામના અબ્દુલભાઈ વિશ્વમાં અજોડ ગણાતી રોગાન આર્ટના ઉચ્ચ દરજ્જાના કસબી છે। વર્ષ 2019માં તેમને ગૌરવપ્રદ
પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ કળાને જીવંત રાખવા તેમણે રોગાન કળાને મોડર્ન ઓળખ આપી રોગાન આર્ટમાં ફેરવી છે. પદ્મશ્રી અબ્દુલભાઈ ગફુર ખત્રીની નિરોણા ખાતેની મુલાકાત વેળાએ રોગાન આર્ટના પીસ બતાવતા તેઓ જણાવે છે કે રોગાન ચિત્રકળા કાગળ પર વિવિધ વનસ્પતિજન્ય બનાવટના રંગોની મદદથી કરવામાં આવતી ચિત્રકારી છે. રોગાનો અર્થ વાર્નિશ અથવા તેલ એવો થાય છે. આ કળા મૂળ ઐતિહાસિક રીતે અંદાજે 300 થી 350 વર્ષ જૂની છે, જેનું મૂળ પારસી હાલ ઈરાન છે. ત્યાંથી આ કળા સિંધ થઈ કચ્છમાં આવી. હાલમાં નિરોણાના ખત્રી પરિવારો આ કળાને જીવંત રાખવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. આ એકમાત્ર કળા છે હજી પણ યંત્રથી દૂર રહી છે. આ હસ્તકલામાં વપરાતા રંગો કારીગરો જાતે જ બનાવે છે. અગાઉ મોટું ચિત્રકામ થતું, જેને બારીકાઈ ભર્યું બનાવવાથી લઈને આજના સમયમાં લોકો તેનો ઉપયોગ કરી શકે તેવા પીસ બનાવવા તથા તેને બજાર સુધી વેચાણ લાયક ફેરવવામાં ખૂબ જ મહેનત લાગી છે. પદ્મશ્રી અબ્દુલભાઈ જણાવે છે કે કચ્છના ભૂકંપ બાદ કચ્છનો પ્રવાસન ક્ષેત્રે જે રીતે વિકાસ થયો તેના કારણે રોગાન કલાને પણ મહત્વ મળ્યું. કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા વિવિધ માર્કેટિંગ પ્લેટફોર્મ આપવામાં આવતા દેશ વિદેશના પ્રદર્શનોમાં જવાથી આ કળાનો બહોળો પ્રચાર પ્રસાર થયો છે. હવે વિદેશીઓ નિરોણા ખાસ કલાને શીખવા માટે આવે છે. રોગન આર્ટ એટલે આર્ટ નું નામ છે એ 1985 થી જ આપવામાં આવ્યું છે, પણ રોગન કામ એટલે અમારું વારસાગત 8મી પેઢીનું આ વારસાગત વ્યવસાય છે અને મારો દીકરો છે અત્યારે 9મી પેઢીનો કારીગર છે. રોગન આર્ટ એટલે કોઈ પણ પેલા પેઢીઓથી જાણતું નહોતું, કારણ કે રોગન આર્ટ ફોર્મમાં નહોતું. કારણ જૂના જમાનામાં બધું જાડું કામ થતું, ગાગરા કે દાણિયા કે આવું બધું કામ થતું, જે ગામના જૂજ કોમ્યુનિટીના લોકો વાપરતા. અને સિન્થેટિક મટીરિયલ લગભગ 45 વર્ષ પહેલાથી બજારમાં આવ્યું અને એની ડુપ્લિકેશન થયું, એટલે આ કામ જે માંડ મજૂરી મળતી એવું પણ એ બંધ થવા આવ્યું. અને એવા સમયમાં આ રોગન કામ ઘણી જગ્યાએ હતું, લાઈક ખાવડામાં હતું, ચોબારીમાં હતું અને નિરોણામાં અમારા મુખ્ય 2 પરિવારો જ્યાં બંધ થવાને આરો હતું. 1980 ના આસપાસ આ કળા સંપૂર્ણ બંધ થવાના આરે હતી અને એ સમયે મેં બાળ મજૂરી જેવા પ્રયત્ન કરતા આ કળાને રિપ્રેઝન્ટ કરવાનું, મતલબ નવજીવન આપવાનો પ્રયત્ન કર્યો. મારી સાથે મારા કાકા હતા. અમે 2 જ જણા હતા જેણે આ કળાને આર્ટ ફોર્મમાં કન્વર્ટ કર્યું છે 1983-84 થી. એના પછી ધીરે ધીરે સરકારશ્રી દ્વારા, ગુજરાત સરકારશ્રી દ્વારા અને ગુર્જરીના માધ્યમથી થોડા ઘણા ઓર્ડર્સ મળવાનું શરૂ થયું અને નાના મોટા પ્રદર્શનમાં ભાગ લેવાનું પાર્ટિસિપેટ કર્યું. એના પછી અમે સ્ટેટ એવોર્ડ વગેરેની એન્ટ્રીઓ કરી અને જેમાં પણ સરકારશ્રી દ્વારા અમને પ્રોત્સાહિત કરવામાં આવ્યું. અત્યાર સુધી લગભગ અમારા પરિવારમાં 8 થી 9 રાજ્ય પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે આટલા વર્ષોમાં. અને એનો કારણ છે કે મારા પછી મારા 3 ભાઈ છે એ પણ એમાં જોડ્યા છે, બધા માસ્ટર છે અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા છે. એમાં મારા કાકાના દીકરા છે 2 રાજ્ય પુરસ્કાર વિજેતા છે, આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળેલા છે. આ બધા પ્રોત્સાહન સરકારશ્રી તરફથી મળતા રહ્યા છે અને મારો દીકરો છે એ પણ એવોર્ડ વિજેતા છે. તો અત્યારે 9 થી 10 જણા અમારા જોઈન્ટ ફેમિલીમાં આ કામ કરી રહ્યા છીએ. G20માં ખત્રી પરિવારના 500 થી 600 રોગાન આર્ટ પીસ સરકારે ઓર્ડર આપી ખરીદ્યા હતા, જેથી પર્શિયન મૂળ ધરાવતી આ કળાના કારણે અનેક દેશોના નેતાઓના ઘર તથા કાર્યાલયોમાં પહોંચી ગઈ છે. એક રીતે જોઈએ તો કચ્છની રોગાન કળાને વૈશ્વિક સફરે લઈ જવામાં વડાપ્રધાન શ્રીનું અમૂલ્ય યોગદાન છે. તેમણે ભારતીયોને સરહદી કચ્છની ખુશ્બુ સમાન રોગાન કળાથી અવગત કરવા મન કી બાતમાં એપિસોડમાં કચ્છની રોગાન આર્ટ તથા તેમના કારીગર પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રી તથા તેમના દ્વારા તૈયાર કરેલા ટ્રી ઓફ લાઈફ કલ્પવૃક્ષ કે જેની ભેટ તેમણે અમેરિકાને આપી હતી તે વિશે વિગતે વાત કરીને રોગાન વર્કને દેશભરમાં પ્રોત્સાહન સાથે એક અદેખરું સન્માન બક્ષ્યું હતું. ગાંધીનગર ખાતે G20 શિખર પરિષદમાં પદ્મશ્રી તથા રોગાન માસ્ટર અબ્દુલભાઈ ગફુરને આમંત્રણ મળ્યું હતું, જેમાં તેમણે વિશ્વમાં સૌથી લાંબી રોગાન કૃતિ રજૂ કરી હતી, જે કલાકૃતિએ વિશ્વ રેકોર્ડમાં સ્થાન મેળવી કચ્છ રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે. 100 મીટર લંબાઈના કાપડ પર રોગાનની પ્રખ્યાત ચિત્ર ટ્રી ઓફ લાઈફ 8 થી 10 કારીગરોએ કંડારીને વિવિધ દેશોના ડેલિગેટ્સોને મન મોહી લીધા છે. આ સારા પ્લેટફોર્મ બન્યા પછી લગભગ 2011 ના આસપાસ અમારો બીજો પરિવાર છે, અમારા કઝિન જ છે, એમણે પણ રિપ્રેઝન્ટ કર્યું. એ 2 ભાઈઓ છે, સારું કામ કરે છે અને એ પણ યુનિટ શરૂ થઈ ગયું છે. એટલે ધીરે ધીરે આ કળા હવે વિકસે છે. મેં સાંભળ્યું છે કે અત્યારે ભુજની આસપાસ પણ કોઈ ભાઈ
રોગાણ કામની શરૂઆત કરી છે. એ બાવળા અને વિરમગામ વગેરે જે કામ બનતું હતું એવું જ એ ટાઈપનો જ થીમ છે, પણ એ રોગાણ કામના 2-3 યુનિટ હવે કાર્યરત છે એવું કહી શકાય છે. પણ આ કળા માટે જે 1980 થી કરી અને જે સંઘર્ષ હતું એ સંઘર્ષની બધું થઈને નોંધ લેવાની ભારત સરકારમાં, અને 2019 આ કળા માટે પ્રથમ જ આખા કચ્છમાં અને ગુજરાતમાં 2019 મને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યો છે. અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે પણ ઓગસ્ટમાં જયારે કચ્છના આવેલા હતા ત્યારે પણ મારી મુલાકાત હતી. એમના માટે મેં એક પેન્ટિંગ બનાવ્યું હતું અને એક કુર્તો બનાવ્યો હતો એમના પહેરવા માટે. એ પહેરવી અને એક ખૂબ જ સારી રીતે પ્રશંસા કરી અને મારી કળાને ખૂબ દરેક રીતે પ્રોત્સાહિત કરે છે. આ માધ્યમથી હું ગુજરાત સરકાર અને ભારત સરકારનું અને ખાસ કરી માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું આભારી છું. અંજાર આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે શાસક પક્ષના નેતા, ઉપપ્રમુખ અને દંડકને વ્યક્તિગત ચેમ્બર કયા નિયમ, ઠરાવ અથવા પરિપત્રના આધારે ફાળવવામાં આવી છે તેની સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવે. સાથે જો આ ચેમ્બર ફાળવણી નગરપાલિકાના નિયમો અને કાયદાકીય જોગવાઈઓ મુજબ ન હોય તો તાત્કાલિક અસરથી તે ચેમ્બર ખાલી કરાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી. પારદર્શિતા અને નિયમોના પાલન માટે જાહેર નાણાંનો ઉપયોગ કાયદેસર અને યોગ્ય રીતે થાય તે જરૂરી છે તેવું જણાવાયું હતું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.